નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 12 જાન્યુઆરી 2026 વાર છે મિત્રો, સોમવારના રોજ મિત્રો આપણે ફરી પાછા આજે ઘઉંમાં આવી ગયા છે ભાઈ વિડીયો બનાવવા માટે, બજાર ભાવ જાણવા માટે. હાલ છેલ્લો વિડીયો આપણે વાત કરી તો મિત્રો 5 તારીખે બનાવ્યો હતો, ત્યારબાદ મિત્રો 5-6 દિવસ પછી આજે ફરી પાછો વિડીયો બનાવવા આવ્યા છે. હરાજીના કામકાજ વિશેની વાત કરી તો મિત્રો 7 નંબરના છાપરામાં રાજકોટ સાઈડ જે માલ ઉતારેલો છે, જે આવક રહેલી છે રાજકોટ સાઈડ, અહીંયા હરાજીનું કામકાજ ચાલુ છે. પાલની વાત કરી તો મિત્રો પાલમાં હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે ને અત્યારે છાપરામાં હરાજી આવી ગઈ છે, એટલે પાલમાં શું બજાર હતા એ તમને નહીં જણાવી શકું, પણ અત્યારે હરાજીનું કામકાજ ચાલુ તમે જોઈ શકો છો. તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈએ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવને. મિત્રો લાઈવ હરાજી આ વિડીયોમાં આપણે નથી દેખાડવાના, હરાજી થઈ જાય ત્યારબાદ જે ઘઉં વેચાય એ ક્વોલિટી પ્રમાણે તમને આજે બજાર ભાવ જણાવવાનો છો આ વિડીયોમાં. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ. તો મિત્રો એક વખત અહીંયા વેચાઈ ગયું છે ભાઈ, આ માલ છે 536 રૂપિયામાં આ માલ વેચાઈ ગયું છે, મીડિયમ ક્વોલિટીમાં છે, જોઈ શકો છો માલ 536 રૂપિયા ભાવ થયો છે આ માલનો. તો મિત્રો એક બીજો વકલ વેચાઈ ગયો છે ભાઈ 558 રૂપિયામાં આ માલ વેચાણો છે, 496 ટુકડા છે, 558 રૂપિયા ભાવ થયો છે. સુપર ક્વોલિટી નથી અને હાવ મીડિયમ નથી એવો માલ છે, વચગાળાનો માલ છે, 558 રૂપિયા ભાવ થયો છે. બાકી એ માલ બિનડંકી માલ છે, પુતરું કાકરો નથી, એકદમ ચોખ્ખો માલ છે, 558 રૂપિયા ભાવ થયો છે ભાઈ. ટુકડા ઘઉં છે 558 રૂપિયા. તો મિત્રો એક બકલ અહીંયા વેચાઈ ગયો છે ભાઈ, આ ટુકડા ઘઉં છે 406 ટુકડા, 559 રૂપિયામાં ભાઈ આ માલ વેચાઈ ગયો છે. 406 ટુકડા છે, 559 રૂપિયા ભાવ થયો છે આ માલ છે ભાઈ. થોડોક કોઠિયો છે, બાકી આ માલ સારો છે, 568 રૂપિયા ભાવ થયો છે. તેમજ મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરીએ તો આપણે છૂટા પાલમાં ભાઈ આગળ તો હરાજી નથી જાણી શક્યા, પણ એક અહીંયા વાહન આવેલું છે, ટ્રેક્ટર ભરેલું છે, જે ઊભા પાલનું ભરેલું છે. અમેરિકન ટુકડી છે, જેને આપણે દેશી ભાષામાં ખેડૂત ભાઈઓ વામન ટુકડા કહેતા હોય, એ અમેરિકન ટુકડીનું છે. તો એના બજાર ભાવ હમણાં હરાજી આવેલા જાણી લઈએ એના કેટલા બજાર ભાવ થાય છે. હા મિત્રો હરાજીનું કામકાજ અહીંયા આવી ગયું ટ્રેક્ટરમાં, ને વાત કરીએ તો 524 રૂપિયામાં વેચાઈ ગયા છે ભાઈ અમેરિકન ટુકડી. ચાલો તમને ઘઉં દેખાડી દઉં કેવી ક્વોલિટીમાં છે. તો મિત્રો આ માલ છે ભાઈ, જે અમેરિકન ટુકડી આવી છે, જોઈ શકો છો, 524 રૂપિયા ભાવ થયો છે, ને કોક દાણે ડંખ હોતી છે, તમે જોઈ શકો છો માલમાં કોક દાણે ડંખ છે. અમેરિકન ટુકડી છે ભાઈ, જેને આપણે વામન ટુકડા કહેતા હોય એ માલ છે, 524 રૂપિયા ભાવ થયો છે. કોક દાણો ડંખ વાળો છે, ને આમ ક્વોલિટીમાં જોઈએ તો થોડુંક મીડિયમ છે, કલર લાઇટિંગ એટલી બધી છે નહીં, 524 રૂપિયા ભાવ થયો. તેમજ મિત્રો એક વકલ અહીંયા વેચાઈ ગયો છે ભાઈ 528 રૂપિયામાં આ માલ વેચાણો છે. કોક દાણોની અંદર ડંખ વાળો છે, તમે જોઈ શકો છો, એક દાણો દેખાય છે ડંખ વાળો, બહુ પ્રોપર બધું ડંખ વાળું નહીં, પણ કોક એવો દાણો હોય છે એમાં ડંખ હોય, તમે જોઈ શકો છો. આના 528 રૂપિયા ભાવ થયો છે ભાઈ. મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે, 528 રૂપિયા ભાવ થયો. ટુકડા ઘઉં છે. તો મિત્રો 586 રૂપિયામાં આ માલ વેચણો છે ભાઈ. ટુકડા ઘઉં છે, દાણે થોડુંક ઝીણું છે પણ માલ સારો છે, અને કોક દાણો એવો છે કે જેની અંદર ડંખ આવી ગયો હોય, તમે જોઈ શકો છો. એક અંગૂઠામાં દાણો છે જેમાં ડંખ આવી ગયો છે, કોક દાણો છે એવો ડંખ વાળો, બાકી માલ પ્રોપર સારો છે. 586 રૂપિયા ભાવ થયો છે. જૂના ઘઉં છે ને ભાઈ, આજે જે તમને પ્રોપર માલ દેખાડો છે બધા જૂના જ ઘઉં છે, નવા કોઈ નથી. આના 586 રૂપિયા ભાવ થયો છે. માલ સારો છે, કોક દાણો એવો છે કે ડંખ આવ્યો હોય, 586 રૂપિયા. તેમજ મિત્રો એક લોકવન ઘઉંની વાત કરી તો એક અહીંયા મકલ વેચાઈ ગયો છે ભાઈ, 548 રૂપિયામાં આ લોકવન વેચાણું છે. લોકવનમાં જોઈએ તો બજારો થોડીક સારી છે હમણાં, 548 રૂપિયા ભાવ થયો છે. હજી આગળ તમને થોડાક લોકવનને ભાવ દેખાડું તો આ માલ વેચાણો છે ભાઈ, 548 રૂપિયા ભાવ થયો છે લોકવન ઘઉં. મિત્રો લોકવન ઘઉંમાં વધારે વાત કરીએ તો એક વકલ ફરી પાછો અહીંયા વેચાણો છે લોકવનનો, આના 542 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો આ ક્વોલિટીમાં છે લોકવન ઘઉં, 542 રૂપિયા ભાવ થયો છે. હવે થોડાક તમને લોકવનના જ ભાવ દેખાડું, લોકવનમાં થોડુંક બજાર સારું છે. આના 542 રૂપિયા ભાવ થયો.